હેલો મિત્રો, તમારું બધીનું સ્વાગત છે નવા બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ રીલ શૂટ કરવા, તો બતાવશું કેવી રીતના શૂટ કરીએ છીએ અમે. ને હું એકલો નથી, મારી સાથે આખી ટીમ છે 6 જણાની. મેં આવી ગયા છે લોકેશન ઉપર. આ મારો આજનું લોકેશન છે રીલ્સ બનાવવાનું. તો તમે જોઈને અમને કહેજો કે કેવું લોકેશન લાગ્યું તમને. અમે અહીંયા પહોંચી ગયા છે અમારા લોકેશન ઉપર. અમે રીલ શૂટ કરવાના છે. હજી 2 જણા તો હજી નથી આવ્યા, 2 જણાની વાટ જોઈએ છે, કેમ કે 2 જણા આવશે પછી જ અમારે રીલ શૂટ થશે, કેમ કે અમે 2 તો કાંઈ નથી કરવાના. આ આજનું અમારું લોકેશન છે, જો તમને પૂરેપૂરું દેખાડી દો બેક કેમેરા સાથે. આ મહાદેવનું મંદિર છે. અહીંયા તમને દેખાડશું મહાદેવનું મંદિર પણ. અમારું આજે ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ અહીંથી જ કરવાના છે અમે. તમે જોઈ શકો છો અહીંનું બેકગ્રાઉન્ડ. આ છે મહાદેવનું મંદિર. અમારા કેમેરાનું સેટઅપ ચાલુ થઈ ગયું છે. ઓલા 2 જણા આવે પછી કાંઈક શૂટિંગ ચાલુ થઈ જાય અમારું. પછી તમને દેખાડીએ કેવી રીતના અમે રીલ શૂટ કરીએ છીએ. આ અમારા બ્લોગમાં પહેલી વાર આવ્યા છે, જેનું નામ છે હરેશભાઈ. કેમેરામેન છે, એનો સ્ટુડિયો પણ છે, મહાકાલી સ્ટુડિયો છે. જે ઓળખતા હશે એને તો ખબર જ હશે. હા ભાઈ, જોઈ લો, બરોબર જોઈ લેજો. इसे बोलते हैं कैमरा, आपने तो कभी देखा नहीं होगा. જેની અમે વાટ જોઈ રહ્યા છે એ બધા આવી ગયા છે. 2 જણા આવી ગયા છે, તમને ને મલાવી દે. એની પાછળ 2 જણા બીજા આવી ગયા છે. અમારે 4 થઈ ગયા છે, દેખાડીએ તમને. આ અમારા તેજસભાઈ છે, કેમેરામેન. એ ઓલો ગાડીને રાઉન્ડ મારે છે ને, એ મોટા ભાઈ છે, જેનું વિલનમાં બહુ નામ છે. હજી રાઉન્ડ જ મારે છે જો, કેમ કે એને પેટ્રોલ છે ને ઘરનું આવે છે એટલે. અમે તમને મલાવી દઈએ. એનું નામ આ મારા ભરતભાઈ છે, જેનું નામ વિલનમાં બહુ મોટું નામ છે. તમે રીલમાં જોઈ લેજો, તમને ખબર પડી જાય. આ શૈલેષભાઈ છે. હજી એકને મળાવી દો તમને. આજે એક મેમ્બર બાકી છે, એનું નામ તમને કહી દો. આ દિલીપભાઈ છે, આપણા દિલીપ. वीडियो कौन शूट करेगा? वीडियो शूट में ना ना આપણે બે वीडियो शूट करेगा अपने गाय तोड़ी. हां सही बोला. આ બધા જે રીલ્સ માટે બધા પ્લાન કરે છે પણ હજી કઈ ભેગું નથી થયું. બટન બંધ કર લો પેલા. આ ભાઈને કહી છે કે ડાયલોગ બોલવાનું, પણ આ ભાઈ બોલતા જ નથી કઈ ડાયલોગ. હાલો હાલો તો પકવો હાલો. હું તો રેડી છું ના हाल ये सुन ए गाय तोड़ी ने बाकी का तो साला शूट कौन करेगा? मैं हूं ना. तेरे से कुछ नहीं होता है, तेरे से अच्छा होगा. સાઈડ નો ડાયલોગ થઈ ગયો છે. હવે આ ભાઈ ભરતભાઈ એમ કહે છે હિતેશભાઈ ને કે હું વિડીયોમાં નહીં આવી. હવે આ હિતેશભાઈ નું આપણે રિએક્શન જોઈએ છીએ. અમારા દિનેશભાઈ છે નાગેશ્રી વાળા, થોડીક હેલ્પ કરે છે. રેડી માણસ છે આરડી સ્ટુડિયો નાગેશ્રી. आई एम मिसिंग लेके निकल अपने दोस्तों और दोबारा इसके તો આ ઓડિયો છે રીલ્સ નો. તમે રીલ્સમાં रखूंगा शक्ल यही होगा लेकिन शेर बदलेगा. આ ઓડિયો છે અમારા રીલ્સ નો. તો તમે જોવા માટે ઇન્સ્ટામાં જવું પડશે. ઇન્સ્ટાની આઈડી છે હિતેશ09 અને થોડુંક સપોર્ટ કરજો અમને. નથી.
અમે ક્યારના આવ્યા છીએ પણ હજી એક જ રીલ્સ બની છે, બીજી રીલ્સ બનાવીએ છીએ પણ બહુ ટ્રાય થઈ ગઈ. આ હિતેશભાઈ ને એક રીલ્સ બનાવી પણ 10 ટ્રાય લીધી, એક જ રીલ્સમાં 10 ટ્રાય લીધી ત્યારે બની ગઈ. એમને થોડું કે મજાક થોડું છે ખાવાનું છે. આ જો ભાઈ કેમેરામેન થાકી ગયા, કેમેરામેન ને એક ધારું હવે જો અમે શૂટ કરીએ છીએ બધા અને આ અમારા તેજસભાઈ અહીંયા બેઠા છે કે ભાઈ તું મેરે પ્યાર કરતી હે કે નહીં કરતી હે. તો હવે અમારું કામ પૂરું થઈ ગયું છે. હવે અમે જઈએ સ્ટુડિયો પર. આજની 3 રીલ્સ જ બની છે. અમે 4 વાગ્યાના આવ્યા હતા. હા હિતેશભાઈ કઈ ધ્યાન દીધું નહીં. આજ એક વિડીયોમાં 10 થી 15 ટ્રાય લીધી, એમાં થોડુંક લેટ થઈ ગયું છે ને 3 જ વિડીયો બન્યા છે. તો હવે અમે જઈએ છીએ સ્ટુડિયો પર. આગળના વિડીયોમાં મળશે ને ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવો, સપોર્ટ કરજો થોડો. અમારું ફર્સ્ટ ટાઈમ છે તો તમારો થોડોક સપોર્ટ જોઈએ છે તો સપોર્ટ આપજો. થોડી કાંઈ ભૂલ થાય તો કમેન્ટમાં મેસેજ કરજો અને થોડુંક ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને આગળ મારી સાથે બન્યા રહો.